જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુ સિંઘ સભામાં ગુરુ નાનકજીની 555મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબનો આરંભ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી। તે પછી શબ્દ કીર્તન, તે પછી ગુરુ લંગર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શીખ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। हूँ मंजीत सिंह उपल, सेक्रेटरी गुरुद्वारा श्री गुरु सिंह सभा जामनगर। आज रोज गुरुद्वारा खाते श्री गुरु नानक देव जी की 555મી प्रकाश पूरब बहुज हर्षोल्लास थी उजवવામાં આવી રહ્યો છે। આ પ્રકાશ પૂરબની ઉપલક્ષ ગુરુદ્વારામાં જે સહેજ પાઠ રાખવામાં આવ્યા હતા એની સંપૂર્ણતા થઈ છે અને આના ઉપલક્ષ જ ગુરુદ્વારાથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુદ્વારામાં આજે લંગર એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટા ભાગના શ્રદ્ધાળુ એનો લાભ લઈ રહ્યા છે। ગુરુ નાનક દેવજીની જે શીખ કીર્ત કરો, નામ જપો, વંડ છકો, એટલે કે કુદરત દ્વારા દી ગઈ પોતાના એક કર્મ છે એ કરો, હંમેશા એ કુદરતને યાદ રાખો અને જે પણ તમે કર્મ કરીને કમાવો છો એ જરૂરત અને ગરીબો વચ્ચે વેચીને ખાઓ। આજે જ્યારે ગુરુ નાનક દેવજીએ 555 વર્ષ પૂર્વ શાંતિનો સંદેશ આપ્યો હતો, આજે વિશ્વને એની ખાસ જરૂર છે। હું હાલારની સમગ્ર જનતાને અને વિશ્વની અને ભારતની બધી જનતાને ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ ઉપર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધી જગ્યાએ સુખ અને શાંતિ બરસે એવી બધાને શુભકામનાઓ। વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ।